આપ જોઈ રહ્યા છો તન્ના સમાચાર. સુરત ખાતે અચાનક છાતીમાં દુખાવો પડતા 43 વર્ષીય મહિલાને હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા થયું મોત. સુરત સહિત સમગ્ર રાજ્યમાં અચાનક છાતીમાં દુખાવો થયા બાદ મોતના બનાવમાં વધારો થઈ રહ્યો છે. લોકોની સાથે સાથે તબીબી આલમમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ડિંડોલી વિસ્તારમાં રહેતી મહિલાનું મોત નીપજ્યું. 7 દિવસ અગાઉ બીમાર રહેલી મહિલાને અચાનક છાતીમાં દુખાવો પડ્યા બાદ સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા. જોકે સારવાર મળે તે પહેલા અગાઉ તેનું મોત નીપજ્યું. ડિંડોલી વિસ્તાર ઘટના સ્થળે રહેતા 43 વર્ષીય સંજનાબેન સુરેશભાઈ સોનવણેને આજે અચાનક છાતીમાં દુખાવો પડ્યો. આ અંગે ફરિયાદ પરિવારજનોને કરવામાં આવી, જેથી પરિવાર દ્વારા 108ને કોલ કરી બોલાવવામાં આવી હતી. ત્યારબાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈ જવાયા. જો કે મહિલાને સિવિલ હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કરી, જેથી પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે. પરિવારના સભ્યોએ કહ્યું કે 7 દિવસ પહેલા પણ મહિલાને સારવાર માટે સિવિલમાં લાવવામાં આવી હતી, જેની સારી સારવાર તબીબો દ્વારા કરવામાં આવી હતી. જો કે આજે તેના મોતથી સમગ્ર પરિવાર વ્યથિત થઈ ગયો છે. સુરેશભાઈ, તમારો રહેવાનો વેસ્ટર્નમાં શું બની હતી? શું ઘટના બની? શું પ્રોબ્લેમ હતો? ઉંમર કેટલી છે એની? 47 એનું પૂરું નામ શું છે? સુરત સિવિલ હોસ્પિટલ ક્યારે લાવ્યા? સિવિલ હોસ્પિટલ ક્યારે લાવ્યા? રાતમાં લાવ્યો હતો હમણાં 108 માં લાવ્યા? 108 પછી ડોક્ટરે ચેક કરીને શું લાવ્યું? તમને શું લાગે, એટેક આવ્યો? એટેક એ પહેલી સ્ટેટમેન્ટ ચાલતી હતી એની સિવિલમાં ચાલતી 7 દિવસ પહેલે ભરતી હતી. डॉक्टर लोगों ने अच्छी स्टेटमेंट दिया. मेरे को बोला था 8 दिन के बाद चेक करने के लिए आने.